નમસ્કાર મિત્રો, હું શૈલેષ ચૌહાણ મારી YouTube ચેનલ મેજિક મંત્ર પર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે ધોરણ 10 માં ટેક્સ્ટ બુકમાં 2 યુનિટ પૂરા કર્યા અને ગ્રામરમાં આપણે ટેન્સ શૃંખલા પૂરી કરી. ઉપરાંત ગઈકાલે મેં તમને પાર્ટિસિપલ ભણાવ્યું. મિત્રો, ગ્રામરની શૃંખલામાં જે આપણે ટેન્સ ચલાવ્યા એ ખાસા સમયથી ચાલતા હતા, એટલે થોડુંક બોરિંગ તમને લાગતું હતું. અને અત્યારે હું આપની સમક્ષ એક નવી વસ્તુ લઈને આવ્યો છું, જેના વિશે તમે સાંભળ્યું હશે પણ તમે હજુ સુધી સ્ટાર્ટ નહીં કર્યું હોય. અને મને વિશ્વાસ છે ત્યાં સુધી લગભગ અત્યાર સુધી કોઈ પણ ઓનલાઈન એજ્યુકેશન પર કે YouTube ચેનલ પર આ ટોપિક કે આ બુકને ભણાવવાની શરૂઆત નથી થઈ. તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ બ્લેક બક થી. મિત્રો, આ બ્લેક બક છે. આ પુસ્તક બરાબર છે, આ ધ્યાનથી જોઈ લો. આ તમારા કોર્સની બુક છે, જે ધોરણ 10 માં તમારે આમાંથી પેપરમાં આવે છે. એક્ઝામ ઓરિએન્ટેડ છે. મિત્રો, આ એકદમ હળવું પુસ્તક છે. તમે જ્યારે કોઈ ફ્રેશ થવા માંગો છો, કોઈ એવું લાગે કે હું કંટાળ્યો છું ભણવાથી, તો તમને બ્લેક બક લઈને વાંચવા બેસવું જોઈએ. એનાથી તમારા નોલેજમાં અભિવૃદ્ધિ થશે. કારણ કે આ ઇન્ફોર્મેશન તો આપે જ છે, નોલેજ તો આપે જ છે, પણ તમને મજા પણ આવશે. આની અંદર સારી સારી શોર્ટ સ્ટોરીઝ છે, ઇન્ફોર્મેટિવ વસ્તુ છે, જે તમને મજા આપશે. શબ્દોનું ભંડોળ વધશે. તો મિત્રો, બ્લેક બકમાં ટોટલ જે યુનિટ છે, રીડ્સ છે, એ છે 22 છે. જેમાંથી આજે હું ફર્સ્ટ રીડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ લોકડાઉન દરમિયાન તમારે સ્કૂલો 1 સપ્ટેમ્બર સિવાય ખુલવાની નથી. એટલે તમારે સૌએ ઘરેથી અભ્યાસ કરવાનો છે, જેમાં તમારે આ બ્લેક બક નામનું આ પાઠ્યપુસ્તક છે, જે તમારે બજારમાંથી લઈ આવવાનું છે. ફક્ત 13 રૂપિયાની કિંમત છે, સમજી લો. એટલે જ્યારે પણ હું ભણાવું ત્યારે આપ સૌ મિત્રો ટેક્સ્ટ બુક લઈને બેસો, બ્લેક બક લઈને બેસો, જેનાથી તમને ખ્યાલ આવે. અહીં જે રીડ 1 છે એ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. રીડ 1 બ્લેક બક. તો મિત્રો, અહીં બ્લેક બક એટલે શું? તો આપણા મનમાં પહેલો પ્રશ્ન આવે, બ્લેક બક એટલે શું? તો બ્લેક બક જે છે એ છે કાળિયાર. કાળિયાર એટલે કાળું હરણ. બરાબર, ધ્યાન રાખજો. કાળું હરણ જે છે એને બ્લેક બક કહેવાય છે. ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટલુપ. એન્ટલુપ એટલે હરણ. મિત્રો, મિત્રો, અહીં તમારે એક વસ્તુ સમજી લેવાની છે. બક એટલે પણ હરણ, બક એટલે પણ હરણ, એન્ટલુપ એટલે પણ હરણ, અને ડિયર એટલે પણ હરણ. સમજણ પડી કે ના પડી? પડી ગઈ. અહીંયા એન્ટલુપ એટલે હરણ, બક એટલે હરણ, અને ડિયર એટલે પણ હરણ. તો અહીં હરણ કેવું? કાળું, બ્લેક બક. એટલા માટે એની આગળ બ્લેક શબ્દ લાગ્યો છે. બરાબર?
તો આ સૌથી તેજ હોય છે, સ્પીડી હોય છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, ખાસ કરીને ભારતમાં જોવા મળે છે, ઇન્ડિયામાં. બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, એ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે, નેપાળમાં જોવા મળે છે, એન્ડ સમ અધર કન્ટ્રીઝ, અને બીજા કેટલાક દેશો માં પણ જોવા મળે છે. ઇન ઇન્ડિયા, ભારતમાં, ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ, ખાસ કરીને જોવા મળે છે મહારાષ્ટ્ર. ખાસ કરીને ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટક, આટલા રાજ્યોમાં જોવા મળે છે. મિત્રો, આ કાલા હિરણ જે છે એ જ હરણ છે જેના પર કેસ ચાલેલો. સલમાન ખાન નામના અભિનેતાએ જેને 1998માં ગોળી મારી દીધી હતી, અને મારવું એક ગુનો છે, એનો કેસ હજુ પણ ચાલી રહ્યો છે. આ ખાલી જસ્ટ નોલેજ માટે મેં વાત કરી કે આની વેલ્યુ કેટલી છે, આનું મહત્વ કેટલું છે. ઇન ગુજરાત, ગુજરાતમાં બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં જોવા મળે છે બ્લેક બક. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ, હેબિટેટ એટલે રહેઠાણ. મિત્રો, હેબિટેટ એટલે રહેઠાણ, જેને આપણે રેસિડેન્ટ પણ કહીએ છીએ. લિવિંગ પ્લેસ, રહેઠાણ. જ્યાં જોવા મળે છે જનરલી. તો ઓપન પ્લેન, એ ખાસ કરીને ક્યાં હોય છે? ઓપન પ્લેન, ખુલ્લી જગ્યામાં હોય છે, મેદાની પ્રદેશમાં. નોટ ઇન ડેન્સ જંગલ, ડેન્સ જંગલમાં નથી હોતા. અહીંયા બે શબ્દ આપણે જાણવા જરૂરી છે. પહેલો શબ્દ છે પ્લેન. જો પ્લેન એટલે ખુલ્લું મેદાન, બરાબર. અહીં ગ્રાઉન્ડ શબ્દ છે ઓપન પ્લેન, બરાબર. મેદાની પ્રદેશમાં, જેને આપણે સપાટ પણ કહી શકીએ છીએ. બીજો એક શબ્દ છે પ્લેન, સેમ ઉચ્ચારણ વાળો. અહીં યાદ રાખવાની જરૂર છે આપણે. પ્લેન એટલે વિમાન. જો એક જ ઉચ્ચારણ છે, પ્લેન પ્લેન, પણ એનો મીનિંગ બદલાઈ ગયો, બરાબર. મીનિંગ બદલાઈ ગયો ને, તો આ શબ્દ તમારે જાણવું ખૂબ જરૂરી હતું. આ ઉપરાંત એક શબ્દ છે ડેન્સ. ડેન્સ એટલે ગાઢ, અને જંગલ એટલે તમે તો જાણો છો, જંગલ એટલે જંગલ, વન. હવે there is famous black buck national park at વેલાવદર. વેલાવદરની અંદર, વેલાવદર એક જગ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં, ત્યાં ફેમસ એક નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન. ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં. આ રિજન એટલે પ્રદેશ, યાદ રાખજો મિત્રો. REGION, રિજન એટલે પ્રદેશ. રીઝન એટલે કારણ. એક જ જો ઉચ્ચારણ છે, રીઝન. બોલો, ખબર પડી ને? ભૂલ પડી જાય ને તમારે, કોઈ કે રીઝન તો તમે આ સ્પેલિંગ ખોટો લખી દો અથવા ખોટું સમજો તો પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આગળ વધીએ મિત્રો. તો લેટ્સ નો સમથિંગ અબાઉટ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર. વેલાવદર નેશનલ પાર્ક વિશે આપણે કંઈક જાણીએ. તો શું કહે છે?
તો બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર, વેલાવદર છે એ સિચ્યુએટેડ એટલે મિત્રો સ્થિત, ભાવનગર જિલ્લામાં છે. ક્યાં છે મિત્રો? ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત સ્ટેટ, ગુજરાત રાજ્ય, ઇન્ડિયા. એસ્ટેબ્લિશ્ડ ઇન 1976. આની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1976 માં, 1976. તો અહીંયા એસ્ટેબ્લિશ્ડ શબ્દ છે જે આપણા જાણવા માટે બહુ જરૂરી છે, આપણા નોલેજ માટે. એસ્ટેબ્લિશ, સ્થાપિત અથવા એની સ્થાપના. ક્યારે થઈ હતી એની સ્થાપના મિત્રો? 1976 ઇન ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં. The park is located around 72 kilometer from the district headquarters city of Bhavnagar. તો મિત્રો અહીંયા સમજો, જે શહેર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે, બરાબર, જિલ્લાનું મુખ્યાલય, તે એનાથી 72 કિલોમીટર દૂર છે. કેટલું દૂર છે મિત્રો? 72 કિલોમીટર. લોકેટેડ એટલે ફરીથી લોકેશન આપણે જે કહીએ છે ને, એટલે સ્થિતિ. એનું લોકેશન, કરંટ લોકેશન ક્યાં છે, સ્થળ. અહીંયા આપણે સ્થળ શબ્દ બી વાપરી શકીએ છીએ. તો કેટલા કિલોમીટર દૂર છે મિત્રો? 72 કિલોમીટર. હવે જરા ધ્યાન આપજો. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. જો કે, ધો એટલે જો કે. આ પાર્ક જે છે, ઉદ્યાન, એ ખુલ્લું રહે છે થ્રુ આઉટ. એટલે સળંગ, સતત, આખા વર્ષ આ ખુલ્લું જ હોય છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન, પીરિયડ એટલે સમય, પીરિયડ એટલે સમયગાળો. between monsoon and winter. તો between એટલે વચ્ચે. વચ્ચે મોન્સૂન એટલે અત્યારની સીઝન કઈ ચાલી રહી છે મિત્રો? ચોમાસુ. ચોમાસુ અને વિન્ટર, વિન્ટર એટલે શિયાળો. એ નોર્મલી, સામાન્ય રીતે, નોર્મલી એટલે સામાન્ય રીતે, સામાન્ય રીતે આ ખાસ સમય છે મિડ જૂન ટુ માર્ચ, એટલે કે જૂનનો મધ્ય સમય એટલે કે મોન્સૂન, એન્ડ માર્ચ એન્ડ એટલે માર્ચનો અંત સમય. ગુડ પીરિયડ ટુ સી બ્લેકબક, બ્લેકબક જોવાનો સારો સમય છે. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય કયો છે આ પાર્કની મુલાકાત લેવાનો મિત્રો? તો એ છે ડિસેમ્બર થી માર્ચ. હવે બીકોઝ, તો કારણ શું છે, શા માટે કહ્યું આવું કે ડિસેમ્બર થી માર્ચ શા માટે સારો સમય હોઈ શકે મિત્રો? કઈ જજમેન્ટ ખરું? ચોમાસું ને આખું વર્ષ ચાલુ હોય છે, પણ બ્લેકબક જોવાનો
બીજો સારો સમય, શ્રેષ્ઠ સમય ડિસેમ્બર થી માર્ચ કેમ કહેવામાં આવે છે? કારણ કે many species of migratory birds which include 3 species of harrier, lesser florican and eagles, waders and many others water birds arrive to spend winter. હવે વિન્ટર શિયાળામાં ઘણા બધા માઇગ્રેટરી બર્ડ્સ એટલે વિશ્વના કેટલાય એવા પક્ષીઓ છે જે પોતાનો શિયાળો એ અહીં આવીને વિતાવે છે. એટલે તમને અલગ અલગ પ્રકારના બીજા કેટલાય પક્ષીઓ પણ જોવા મળી શકે છે. તો મિત્રો આટલું વાંચી લો, પછી આપણે આગળ જઈએ છીએ. તો મિત્રો તમે આ પેરેગ્રાફ વાંચી લીધા, પહેલો, બીજો, અને આ બે પેરેગ્રાફમાં તમને કોઈ શબ્દ ન ખબર પડે તો પૂછી શકો છો. મને લાગે છે મિત્રો કે તમને આ શબ્દમાં યસ, હા, આ પ્રોબ્લેમ હતી ને, હા, ઓકે ઓકે ઓકે. તો આ વર્ડનો મીનિંગ થાય છે, જો, સ્પાઇસીસ એટલે જાતિ, વિવિધ પ્રકારની પ્રજાતિ કહી શકાય, પ્રજાતિ, બરાબર. પછી માઇગ્રેટરી, માઇગ્રેટરી એટલે સ્થળાંતર કરનારા, સ્થળાંતર કરનાર પક્ષીઓ, બરાબર. જેની અંદર ઇન્ક્લુડ, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, સમાવેશ, સમાવેશ થાય છે, બરાબર. તો કઈ કઈ પ્રજાતિ છે પક્ષીઓની? હેરિયર, લેસર ફ્લોરિકન, ઈગલ, રેડર અને મેની અધર વોટર બર્ડ. અને એવા પક્ષીઓ પણ જે છે જે પાણીના પક્ષીઓ છે. અરાઇવ, અરાઇવ એટલે પહોંચવું, અરાઇવ પહોંચવું, પહોંચવું. ટુ સ્પેન્ડ, સ્પેન્ડ એટલે વિતાવવું, ગાળવું. અહીં ગાળવું, વિતાવવું. અને બીજો સ્પેન્ડ નો મીનિંગ તમે જાણો છો મિત્રો? સ્પેન્ડ નો મીનિંગ થાય છે ખર્ચવું, ખર્ચવું, ખર્ચવું બી થાય છે, વિતાવવું બી થાય છે. તો અહીં પોતાનો વિન્ટર, શિયાળો. તો મિત્રો તમારી કોઈ ઈચ્છા હોય, તમને એવું લાગતું કે ના, કે મારે સર આ લેસન ભણી રહ્યો છો, ઈચ્છા થઈ છે કે મારે આ નેશનલ પાર્કની મુલાકાત લેવી છે, તો એના માટે શું છે? તો ભાવનગર એરપોર્ટ જે છે મિત્રો, હવે તો લોકલ ફ્લાઇટ શરૂ થઈ ગઈ. તમને પ્લેનમાં બેસવાની ઈચ્છા હોય ને, તો અમદાવાદથી ભાવનગર 1500 રૂપિયામાં તમે પહોંચી જાઓ, એટલે પ્લેનમાં બેસવાની મજા મળી જાય. તો ભાવનગર એરપોર્ટ જે છે કનેક્ટેડ થઈ ગયું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુંબઈ એન્ડ અમદાવાદ with daily flight frequency. મિત્રો ડેઈલી, દરરોજ ફ્લાઇટ ફ્રીક્વન્સી છે, બરાબર. વારંવાર, અવારનવાર તમને મળી જાય છે બસ, એરબસ જેને આપણે કહીએ છીએ. The closest railway station is town of Dasa, which is 50 km from the park. પાર્કથી 50 કિલોમીટર દૂર છે. મિત્રો એ બે શબ્દો છે જે તમારે ખરેખર જાણવા જેવા છે. તો એક છે ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી અહીં ઉપલબ્ધતા, વારંવાર ઉપલબ્ધતા, ઉપલબ્ધ થવું. અને એક બીજો વર્ડ છે ક્લોઝેસ્ટ. ક્લોઝ નો અર્થ સામાન્ય રીતે તમે બંધ સમજો છો, પણ અહીંયા ક્લોઝ એટલે નજીક, નજીકનું, સૌથી નજીક. એ રેલવે સ્ટેશન કયું છે? ઢસા,
જે દસા ગામ છે, શહેર છે ત્યાં, which is 50 કિલોમીટર, 50 કિલોમીટર દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર, ઐતિહાસિક નગર વલભીપુર છે 30 કિલોમીટર દૂર છે. કેટલું મિત્રો દૂર છે? 30 કિલોમીટર. કેટલું દૂર છે મિત્રો? ધ્યાન આપજો. કેટલું દૂર છે? અહીં ધ્યાન આપો મારી સામે. મારી સામે ધ્યાન આપો. હા, કેટલા કિલોમીટર દૂર છે મિત્રો? 30 કિલોમીટર દૂર છે. તો મિત્રો લખાઈ ગયું? આટલું લખી લો. હવે આને હું ભૂસી દઉં છું. બરાબર? તો મિત્રો શબ્દો તમે લખી લીધા. હવે આગળનો પેરેગ્રાફ. The black bug is also known as Krishna Jinka in Tamil language. મિત્રો બહુ મહત્વનો શબ્દ છે, પ્રશ્નમાં પૂછી શકાય છે એક્ઝામમાં કે બ્લેક બગ જે છે કૃષ્ણા ઝીંકા કઈ ભાષામાં? તેલુગુ લેંગ્વેજમાં. કઈ ભાષામાં? તેલુગુ લેંગ્વેજમાં. તેલુગુ લેંગ્વેજ ક્યાંની છે? આંધ્રપ્રદેશ, ત્યાંની ભાષા છે. એમાં કૃષ્ણા ઝીંકા તરીકે ઓળખાય છે. It has been declared state animal of Andhra Pradesh. મિત્રો એ રાજ્ય પ્રાણી તરીકે, રાજ્યનું પ્રાણી તરીકે, જેમ આપણે રાષ્ટ્રીય પ્રાણી કહીએ છીએ ને, એમ રાજ્યનું પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે છે. ડિક્લેર એટલે જાહેર કરવું. ડિક્લેર. જાહેર કરવું. State animal of Andhra Pradesh. Other local names of for the spices. હવે આ પ્રજાતિના બીજા કેટલાક નામો છે, તો કયા કયા છે? કાલા હિરણ, રાજસ્થાનમાં એને કાલા હિરણ કહેવામાં આવે છે. સસેન, ઇરલાઈમાન, કૃષ્ણા મૃગા ઇન કન્નડા, કન્નડામાં કૃષ્ણા મૃગા કહેવાય છે. એન્ડ કલ્વિત ઇન મરાઠી, મરાઠીમાં એને કલ્વિત કહેવામાં આવે છે. મિત્રો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી, અકોર્ડિંગ ટુ એટલે ના મતે, ના મતે, ઇન્ડિયન માઇથોલોજી એટલે પૌરાણિક કથા, પૌરાણિક એટલે ભારતીય પૌરાણિક કથા અનુસાર બ્લેક બગ જે છે એ और कृष्णा जिंका is considered as a vehicle of the goddess moon. ચંદ્ર દેવતાનું એ વાહન તરીકે માનવામાં આવે છે. શું ગણવામાં આવે છે મિત્રો? એને વાહન ગણવામાં આવે છે. તો અહીં considered એટલે માનવું. માનવામાં આવે છે. કોનું વાહન છે? વ્હીકલ એટલે વાહન. મૂન ચંદ્રનું. ગરુડ પુરાણ અનુસાર, મિત્રો ગરુડ પુરાણ એના અનુસાર કૃષ્ણા જીનકા brings prosperity in the areas where they live. જે વિસ્તારમાં આ તમને જોવા મળે ત્યાં પ્રોસ્પેરિટી લાવે છે. એટલે કે પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ લાવે છે. એટલે કૃષ્ણા મૃગા જે છે એ શું લાવે છે? સમૃદ્ધિ. જે જગ્યા પર એ હોય છે ત્યાં. The black bug is famous for its spiral horns. તે ફેમસ છે શેના માટે? એના શિંગડા માટે. તો એના શિંગડા જે છે સ્પાઇરલ છે એટલે ચક્રાકાર હોય છે. કેવા હોય છે? સ્પાઇરલ એટલે ચક્રાકાર. ફેમસ, પ્રખ્યાત. સ્પાઇરલ એટલે ચક્રાકાર. મિત્રો તમે જે સ્પાઇરલ બાઇન્ડિંગ નહીં કહેતા, આમ ગોળ 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 હોય છે, આપણે નોટબુકમાં કરાવીએ છીએ સ્પાઇરલ બાઇન્ડિંગ, બસ એ જ શબ્દ છે આ.
ચક્રાકાર. એ ચક્ર એટલે તમારા મગજમાં ચક્રમ ના થઈ જવું જોઈએ. ચક્ર એટલે ગોળ. ગોળ હોય છે, એના જે શિંગડા છે ગોળ હોય છે ઉપરથી આમ રાઉન્ડ રાઉન્ડ. તો ધ ડિસ્ટિંક્ટિવ, આની વિશેષતા જે છે અલગ પ્રકારની વિશેષતા. ડિસ્ટિંક્ટિવ એટલે વિશેષતા, ખાસિયત. હોર્ન્સ એટલે શિંગડા. હોર્ન એટલે શિંગડા. અને ડિસ્ટિંક્ટિવ એટલે વિશેષતા, ખાસિયત. ખાસિયત, વિશેષતા. Horns of blackbuck are ringed with 1 to 4 spiral turn. એટલે કે આના જે શિંગડા છે ને એમાં 1 થી 4 ચક્રાકાર હોય છે આમાં, અને ટર્ન હોય છે, વળાંક હોય છે. They can be as long as 28 inches. 28 ઇંચ એના શિંગડા મોટા હોય છે, એટલા લાંબા શિંગડા હોય છે. In male, નર જે છે, મેલ એટલે નર, નર હરણ જે છે એમાં ઉપરનો જે ભાગ છે, અપર એટલે ઉપરનો ભાગ, ઉપર જેનો શરીરનો ભાગ છે બ્લેક હોય છે, કાળો હોય છે. એન્ડ બેલી, પેટનો ભાગ. બેલી એટલે પેટ, પેટ. એના માટે બીજો એક શબ્દ છે મિત્રો ટમી. નવો શબ્દ જાણવા મળ્યો ને, ટમી એટલે પેટ થાય છે મિત્રો, બરાબર. તો એ જે ઉપરનો ભાગ છે અને એની આંખો જે છે એ ભાગ કયો હોય છે? વ્હાઈટ હોય છે. એટલે આંખોની નીચે અને પેટનો ભાગ જે છે એ કેવો હોય છે મિત્રો? એ કેવો હોય છે? વ્હાઈટ હોય છે, બરાબર. ધ લાઇટ બ્રાઉન ફિમેલ, ફિમેલ કેવી હોય છે? લાઇટ બ્રાઉન, થોડા ભૂરા કલરની હોય છે. ફિમેલ એટલે માદા. માદા એ બ્રાઉન કલરની હોય છે. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, સામાન્ય રીતે કેવી હોય છે? હોર્નલેસ, શિંગડા વગરની. તો તમારે જ્યારે નર અને માદા વચ્ચેનો જે ફરક છે એ શિંગડા પરથી તમે જજમેન્ટ લઈ શકો છો. બ્લેક બક્સ usually roam on the plain in herd of 15 to 20 animals with one male leader. મિત્રો આ જે આનું ટોળું છે બ્લેક બકનું એ 15 થી 20 માદા એટલે કે ફિમેલ હરણ સાથે એક મેલ લીડર, એક નર. મિત્રો હાવ લકી, કેટલો નસીબ વાળો કહેવાય નહીં? મેલ લીડર, એક કાનુડાની જેમ. કેટલી બધી ગોપીઓ ફરે છે કાનુડાની જોડે. એ આ એક મેલ લીડર જે છે, લીડર એટલે નેતા, એની જોડે 15 થી 20 હરણીઓ જે છે એની સાથે એ લોકો ખુલ્લા મેદાનમાં ભટકતા હોય છે, રખડતા હોય છે. રોમ એટલે રખડવું. મિત્રો બહુ સરસ મજાનો શબ્દ છે, રોમ એટલે રખડવું. મોબાઈલમાં છે ને મિત્રો રોમિંગ ચાર્જ, રોમિંગ ચાર્જ કે આટલો રોમિંગ ચાર્જ લાગે છે, તો આ શબ્દ પરથી, રોમ પરથી રખડવું એ શબ્દ છે, એનો ચાર્જ લાગે છે. આગળ ધ્યાન આપો મિત્રો. તો આ એક મેલ લીડર સાથે ખુલ્લા મેદાનમાં, ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા મેદાનમાં, ધ બ્લેક બક ઇઝ one of the fastest animal. મિત્રો ખુલ્લા મેદાનમાં સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ કયું છે મિત્રો? કયું છે? નહીં ખબર? ચિત્તા. ચિત્તા સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે. તો સેકન્ડ નંબર કોણ આવે? તો આ હરણનો આવે છે, એટલું તેજ દોડે. તો એ ખુલ્લા મેદાનમાં સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે. એના પ્રીડિએટર્સ એટલે શિકારી, કિલર્સ. પ્રેડેટર્સ એને મારનારા, કિલર્સ. અહીં આપણે શિકારી શબ્દ લખી દઉં છું. એ જે છે એ
બહુ જ દૂરથી એ દોડી શકે છે. ઇટ કેન રન 80 કિલોમીટર પર અવર. જ્યારે જરૂરી હોય ત્યારે 80 કિલોમીટરની સ્પીડમાં દોડી શકે છે. ચીતા ઇઝ said to be threat the black buck. એની આગળ ચીતા આવે છે. અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ, બીજા કેટલાક જંગલી પ્રાણીઓ જેવા કે વન્યજીવો જેવા કે wolves, એટલે તમને ખબર છે wolves એટલે ઓકે વેરી ગુડ. એન્ડ વાઇલ્ડ ડોગ્સ, શિકારી કૂતરા, બરાબર. ઓલ્સો પ્રે અપોન એટલે એ શું કરે છે? આનો શિકાર કરે છે. પ્રી અપોન એટલે શિકાર કરવો. પ્રી અપોન એટલે શિકાર કરવો. તો જંગલી કૂતરા અને બીજું કોણ એનો શિકાર કરે છે મિત્રો? કોણ શિકાર કરે છે? wolves. wolves એટલે આ તમારે શબ્દ શોધી નાખવાનો, બરાબર છે? ઓકે, નાવ આટલું વાંચી લો, પછી આપણે આગળ વધીએ છીએ મિત્રો. અને બોર્ડ પરના શબ્દો લખી નાખો મિત્રો. તો પછી the black buck is herbivorous. herbivorous એટલે ઘાસાહારી. મિત્રો બહુ સરસ મજાનો શબ્દ છે. એ માત્ર ઘાસ ઉપર ડિપેન્ડ છે, બરાબર. ખોરાકમાં એ શું લે છે? ઘાસ. ઘાસાહારી. ઘાસ ખાય છે, ઘાસ. it lives on grass, plants, છોડ અને ફૂલો પર, ફ્રૂટ ઉપર એ ડિપેન્ડ કરે છે. the maximum વધુમાં વધુ, maximum એટલે વધુમાં વધુ, maximum વધુમાં વધુ એની જે લાઈફ છે, સ્પેન રેકોર્ડિંગ, જીવનગાળો, સ્પેન જીવનગાળો કેટલો હોય છે એનો સમય? લાઈફ સ્પેન રેકોર્ડેડ 16 years. મિત્રો 16 વર્ષ જીવે છે. કેટલું જીવે છે મિત્રો? 16 વર્ષ. The black buck is hunted for flesh and skin. એનો શિકાર થાય છે મિત્રો. હન્ટ એટલે શિકાર કરવો, શિકાર. હન્ટેડ શિકાર શેના માટે થાય? ફ્લેશ. ફ્લેશ એટલે માંસ, માંસ. અને એના ચામડા માટે, સ્કિન માટે. ઓલ્ધો જો કે ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, પ્રતિબંધિત છે ભારતીય કાયદા અનુસાર. ઓલ્ધો જો કે ઇન્ડિયન લો, લો એટલે કાયદો, કાયદા અનુસાર. પ્રોહિબિટેડ સ્ટ્રિક્ટલી સખત, સખત કાયદો છે. પ્રોહિબિટેડ પ્રતિબંધિત, પ્રતિબંધિત, પ્રતિબંધિત છે, પ્રતિબંધ છે કે એનો શિકાર કરવો નહીં. હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર્ડ. એન્ડેન્જર એટલે બહુ જ બચી ગયેલી, ઓછી જાતિ. એન્ડેન્જર ખતરામાં, ખતરામાં, ખતરામાં છે આ જાતિ, બરાબર. તો endangered animal. there are still occasional incident, પ્રસંગોપાત કેટલાક અહીં મિત્રો. occasional પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક એનો શિકાર થતો હોય છે. ઇન્સિડેન્ટ ઘટના, ઘટના. પોર્ચિંગ
પોચિંગ એટલે ગેરકાયદેસર. ગેરકાયદેસર એને મારી નાખવું, એને પકડી પાડવા. મેં તમને કહ્યું ને, ફિલ્મ અભિનેતા સલમાન ખાન, એનો કેસ આમાં જ આવ્યો તો, ઇલીગલી. The nature habitats of black buck is taken away human beings. માણસ છે ને એક બહુ જ ફેલાઈ ગયેલું પ્રાણી છે અને જંગલ સુધી પહોંચી ગયું છે. એટલા માટે એને શું કર્યું છે, હ્યુમન બાય અવે, હ્યુમન બીંગ્સ, મનુષ્ય આજે જંગલ સુધી પહોંચી ગયું છે. ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ. એ શું કરે છે, ડોમેસ્ટિકેટેડ ઘરેલું પ્રાણી, જેને આપણે પાળતું પ્રાણી કહીએ છીએ, એના માટે ત્યાં ઘર બનાવી રહ્યા છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ, સૌથી ખતરનાક જે પ્રાણીઓ જે છે વાઇલ્ડ વન્યજીવો, ધ બ્લેક બક ઇઝ પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ બાય ઇન્ડિયા બાય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. જે બ્લેક બકને બચાવવા માટે ભારતીય કાનૂન જે છે એના દ્વારા એને રક્ષણ આપવામાં આવે છે. પ્રોટેક્ટેડ એટલે રક્ષણ આપવું, પ્રોટેક્ટેડ, રક્ષિત પ્રાણી કહેવાય, અને રક્ષિત કરવામાં આવે છે, રક્ષણ આપવામાં આવ્યું છે. ઘણા બધા પ્રાણીઓ જેમ કે સિંહ છે, એ પણ રક્ષણમાં છે. આપણે શા માટે, અહીં એક પ્રશ્ન છે, શા માટે વન્યજીવોને મારવા ન જોઈએ? તો તમારા મનમાં પ્રશ્ન હોઈ શકે, તો અહીં પ્રશ્ન છે, શા માટે ન મારવા જોઈએ? વન્યજીવો બહુ જરૂરી છે આપણા માટે, એટલા માટે આપણે એમને મારવા જોઈએ નહીં. મિત્રો, ફ્રેન્ડ્સ, you must have seen the black buck on the postal stamp of India. ભારતના પોસ્ટલ સ્ટેમ્પ પર તમે એને જોયું હશે બ્લેક બકને. બટ નાઉ વિઝિટ સમ ડે, કોઈ દિવસ એવું પ્લાન કરો ને, હા, જ્યારે તમે આનું પ્લાનિંગ કરી શકો કે વેલાવદર બ્લેક બક નેશનલ પાર્કમાં જાઓ, મુલાકાત લો, એન્જોયિંગ કરો, કે ભાઈ મજા કરો, બ્લેક બક્સને જુઓ અને એ પ્રાણીઓને જે ખુલ્લા મેદાનમાં નેચરલ સરાઉન્ડિંગ્સમાં રહે છે. ક્યારેક એવું પ્લાનિંગ કરો મિત્રો, બરાબર? તો આ બહુ સરસ મજાની તમારી ટ્રીપ થઈ શકે છે એક દિવસની. મિત્રો, આમાં તમારે પાછળ આપેલા MCQ કરવાના છે, જરા જોઈ લેજો, ટ્રુ ફોલ્સ જોઈ લેજો, બરાબર? સવાલ જવાબ કરવાનો નથી. તો મિત્રો, આજનું આ બ્લેક બકનું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. આ શબ્દો તમારે લખવાના છે 2 વખત, અને કોઈ ન ખબર પડી કોઈ બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો.